કેમ છો બધા? મજામાં? આજના સેશનને થોડોક આગળ વધારીએ. લાસ્ટ સેશનમાં તમને હોમવર્કમાં મેં આ 10 દાખલા દીધેલા હતા અને તમને કીધું હતું કે આ તમારે જવાબ એના દેવાના છે. ઘણા બધા સ્ટુડન્ટ્સ એના રિપ્લે દીધા છે. ઘણા સ્ટુડન્ટ્સની મિસ્ટેક આ જગ્યાએ થઈ છે, વધારે પડતી મિસ્ટેક. બાકી બધા મસ્ત રીતે કરીને દીધેલા છે. તો આ ડિસ્કશનને થોડીક આગળ વધારીએ. ચેઇન રૂલ પાર્ટ નંબર 2 ની ડિસ્કશન આજે આપણે કરવી છે અને આજે થોડાક નવા સ્વરૂપ ઉપર પણ જવું છે. કારણ કે લાસ્ટ સેશન આપણે આખો સમર્પિત હતો x⁴n જેવા સ્વરૂપ હોય તો કઈ રીતે કરીએ, પણ એ પહેલા આ 10 તમને જે આપેલા હતા એનું આપણે સોલ્યુશન કરી લઈએ. ચાલો ધ્યાન દેજો બરોબર રીતે. સૌથી પહેલા sin x * cos x તમને જે દેખાઈ રહ્યું છે વચ્ચે ડોટ છે એનો મતલબ થશે, તમે સમજી શકો છો કે આ ગુણાકાર છે. ચાલો તો એનું વિકલન કઈ રીતે થશે? પહેલું અચળ બીજાનું વિકલન એટલે d/dx cos x, વચ્ચે હંમેશા પ્લસ, બીજું અચળ એટલે cos x, પહેલાનું વિકલન d/dx sin x. ચાલો શું થશે? વધી જાવ આગળ. sin x cosનું વિકલન થશે -sin x, ચાલો પ્લસ cos x, સાઇનનું વિકલન થશે એટલે cos x. ચાલો એટલે આ તમારો આન્સર થશે -sin² x પ્લસ cos² x. ઓકે, ચાલો વધી આગળ. હવે શું થશે? તો સૌથી પહેલા આમાં તમે શું કરશો તો કે ગુણાકાર જ છે, પણ ગુણાકાર છે 3sin y × y⁻⁻⁴. તો તમે આમાં બે રીતે કરી શકો છો. સપોઝ તમારે તગડાને અહીં રાખવું હોય તો પણ રાખો, બાકી એક પહેલું કામ એ કરે તગડાને બહાર કાઢી લ્યો. રેડી? બહાર કાઢીને ખાલી બે ને સમજો. કોણ બે? તો કે 3 બ્રેકેટમાં d/dy sin y × y⁻⁴. ઓકે, આનું વિકલન કેવી રીતે થશે? સિમ્પલ, જેમમાં કરતા તેવી રીતે 3 પહેલું અચળ એટલે sin y. ચાલો હવે સ્ટેપ કાપું છું. બીજાનું વિકલન કરો. વિકલન શું થશે? ઘાત નીચે એક ઘાત ઓછી. રેડી? ચાલો વચ્ચે હંમેશા પ્લસ, બીજું અચળ એટલે y⁻⁴ અચળ. પહેલાનું વિકલન સાઇનનું વિકલન શું થશે તો કે cos y. હવે આ તગડું અંદર આપી દો એટલે તમારો આન્સર થઈ ગયો. ચાલો તગડું અંદર દેશો એટલે થશે -12 sin y y⁻⁴. હજી તગડું આને પણ મળશે એટલે +3 cos y y⁻⁴. રેડી? આ -5 ને -4 સિમ્પલ છે. તો હવે ત્રીજામાં d/dx a⁻⁵. તો જોવો માથે ઘાત આવી છે, -5 ઘાત છે અને તરત લાઈટ થવી જોઈએ કે x⁴n જેવું દેખાઈ રહ્યું છે. શું કામ x⁴n બોલ્યો? અહીંયા x છે એટલે મારે કોના જેવું જોવું પડે? x⁻⁵ જેવું. તો શું થાય? થાતું એ વ્યવહારે કરો. ઘાત નીચે ઉતરશે એટલે -5 નીચે ઉતરા, એક ઘાત ઓછી એટલે a⁻�6. પણ અહીંયા ક્યારે આવું થઈ શકે? જો અહીંયા x હોય તો, પણ અહીંયા x નું સ્થાન કોને લીધું છે? a. x નું સ્થાન જે લે એનું ફરીથી વિકલન કરવું પડે એટલે dA/dx. સિમ્પલ. આ તમારો આન્સર છે. ચાલો એ જ વસ્તુ અહીંયા કરો. શું થશે? ચલો માથે ઘાત આવી એટલે ખબર પડવી જોઈએ કે કોના જેવું છે? x⁴n જેવું છે. શું કરશો વિકલનમાં? ચાલો તો પેલા થાતું કરી નાખો. -3/2 y⁻⁻⁻1 એટલે -5/2 થશે. પણ આ ક્યારે થાય? જો અહીંયા x હોતું તો થાત, પણ x નું સ્થાન કોને લીધું છે? y. તો y નું ફરીથી વિકલન એટલે dy/dx. ચાલો એ જ વસ્તુ અહીંયા એપ્લાય કરો. શું છે? અહીંયા y છે ને અહીંયા x છે. તો કોના જેવું છે? y⁻n જેવું દેખાવું જોઈએ, કારણ કે -2 ઘાત છે. y⁻n જેવું દેખાવું જોઈએ, પણ y⁻n જેવું દેખાતું નથી કારણ કે અહીંયા x છે. માથે અહીંયા -2 ઘાત છે એટલે તમને સિમ્પલ છે. શું કરશો? ઘાત નીચે એક ઘાત ઓછી એટલે -3. y નું સ્થાન અહીંયા કોને લીધું? x એટલે x નું ફરીથી વિકલન એટલે dx/dy. ચાલો વધો આગળ. અહીંયા જોવો માથે પાછી ઘાત આવી. ઘાત આવે એટલે લાઈટ થવી જોઈએ. કોના જેવું છે? અહીંયા છે એની n પાવર જેટલું છે. અહીંયા x છે તો x ના n પાવર જેટલું છે. ચાલો કઈ રીતે એનું વિકલન કરશો વિચારો. ચાલો વ્યવસ્થિત રીતે જોજો. જે ઘાત છે એ ઘાતને નીચે પાડી દો. એક ઘાત ઓછી કરી નાખો. 3x - 7 એટલે 3 થઈ જશે. ચાલો હવે અહીંયા x નું સ્થાન કોને લીધું તો કે આ કોની ઘાત છે? આ ઘાત છે 3x - 7. તેનો મતલબ x ના સ્થાને કોણ આવી ગયો? 3x - 7. તો તમારે શું કરવું પડશે? 3x - 7 નું ફરીથી વિકલન એટલે d/dx 3x - 7. ચાલો વધો આગળ. તો -2 3x - 7 - 3. ચાલો અંદર આપી દો એટલે થશે 3 -7 નું 0 ભેગું કરી લ્યો. 3 દુ 6 એટલે -6 3x - 7 નો -3 પાવર. બહુ સિમ્પલ વસ્તુ છે. ચાલો એના પછી સાતમામાં શું કરશો? z છે તો અહીંયા z આવી ગયો. સમજો બરોબર રીતે. ચાલો 2z - 5 ની -1/2 ઘાત.
તો કોની 1/2 થઈ? યસ, એનો મતલબ કે z આવો જોઈએ, z ની જગ્યાએ આવી ગયો 2z - 5 ની -1/2 પાવર. ચાલો, તો એનું શું કરશો તો કે એનું વિકલન શું થશે? જે ઘાત છે એ ઘાતને નીચે પાડી દો, -1/2 એક ઘાત ઓછી 2z - 5 રેસ ટુ -3/2. કોને સ્થાન લીધું? z નું સ્થાન કોને લીધું? 2z - 5. તો 2z - 5 નું ફરીથી વિકલન. ચાલો શું થશે? એટલે કે d/dz 2z - 5 વધો આગળ એટલે -1/2 2z - 5 રેસ ટુ -3/2. 2z નું વિકલન થશે 2 - 5 નું વિકલન થાય છે 0 એટલે આવી ગયા 2. રેડી? તો આન્સર આવશે તમારો -2z - 5 રેસ ટુ -3/2. ચાલો હવે d/dt sin ક્યુબ t. રેડી? ચાલો તો d/dt sin ક્યુબ t તો જોવો જોઈએ કોનો 3 પાવર હોય એવું દેખાઈ રહ્યું છે. કોનો 3 પાવર છે? તો કે યસ, આ t નો 3 પાવર હોય એવું લાગી રહ્યું છે. પણ t નું સ્થાન કોને લીધું છે? sin t એ. તો sin t નું તમારે શું કરવું પડશે? ફરીથી વિકલન કરવું પડશે. કરો એપ્લાય. ચલો, જે ઘાત છે એ ઘાત નીચે એટલે 3 sin² t. sin t નું ફરીથી વિકલન એટલે શું થશે? તો કે cos t. કામ પૂરું. એ જ વસ્તુ અહીં એપ્લાય કરી દો. ચાલો, cos ક્યુબ ઇન્ટુ t, cos ક્યુબ t. તો હવે શું થશે? t એટલે પાછો પાવર છે તો t ક્યુબ જેવું દેખાય છે એટલે 3 cos² t. cos t નું ફરીથી વિકલન -sin t એટલે થશે -3 sin t ઇન્ટુ cos² t. ચાલો, 10મું. યસ, કે જેમાં મોટા ભાગના સ્ટુડન્ટ્સને મિસ્ટેક થઈ છે. આમાં તમે કેવી રીતે વર્કિંગ કરશો? આ વર્કિંગ બહુ ઇમ્પોર્ટન્ટ છે સાહેબ. તો સૌથી પહેલા ગુણાકાર તમને દેખાઈ રહ્યો છે, એનો મતલબ sin² t ઇન્ટુ cos² t નો ગુણાકાર છે. તો બચ્ચાઓ પહેલા ગુણાકારનો કાર્ય નિયમ એપ્લાય કરી દો. તો ગુણાકારનો કાર્ય નિયમ એપ્લાય કરો, કારણ કે ગુણાકાર ક્યારે એપ્લાય થશે એ તમને લાઈટ થવી જોઈએ. ગુણાકાર ત્યારે એપ્લાય થાય જ્યારે બે વિધેય રહેલા હોય અને વચ્ચે ડોટ પ્રોડક્ટ છે. જુઓ, તો બે વિધેય છે અને વચ્ચે ડોટ છે એટલે કે ગુણાકાર સૂચવે છે. તો તમારે શું કરવું પડે? પહેલા ગુણાકારનો કાર્ય નિયમ એપ્લાય કરવો પડે એટલે થાય sin² t પેલું અચળ, બીજાનું વિકલન એટલે d/dt cos² t વચ્ચે હંમેશા પ્લસ. હવે બીજું અચળ એટલે cos² t પહેલાનું વિકલન એટલે d/dt sin² t. ચાલો વધો આગળ. તો હવે પાછું શું થયું? યસ, હવે જુઓ આ બે ટર્મ આવ્યા તમારી પાસે. યસ, તો હવે આ બે ટર્મ કોના જેવા દેખાય છે? જોવો જોઈએ. યસ, આ બે ટર્મ ચેન રૂલ જેવું લાગે છે. જુઓ, માથે સ્ક્વેર છે તો સ્ક્વેર હોય તો શું કરવું પડે? કોના જેવું દેખાય છે? યસ, t² જેવું લાગે છે. તો t² નું વિકલન શું થાય? ઘાત નીચે એક ઘાત ઓછી. t નું સ્થાન અહીંયા કોને લીધું છે? cos t એ. t નું સ્થાન કોને લીધું છે? cos t એ. તો cos t એ સ્થાન લીધું છે તો cos t નું ફરીથી વિકલન. કામ પૂરું તમારું. તો શું થશે? જોજો બરોબર રીતે. sin² t ઘાત નીચે એટલે 2 cos t થાતું ઈ કરી નાખ્યું. હવે t નું સ્થાન અહીંયા કોને લીધું છે? cos t. તો cos t નું ફરીથી વિકલન કરવાનું થશે. cos t નું ફરીથી વિકલન કરો એટલે થશે -sin t. વચ્ચે હંમેશા પ્લસ એટલે cos² t. ચલો, sin² t નું વિકલન શું થશે? 2 sin t. t નું સ્થાન અહીંયા કોને લીધું છે? sin t એ. તો sin t નું વિકલન થશે cos t. કામ પૂરું તમારું. ચાલો, તો હવે શું થશે? વધી જાવ આગળ. ચાલો, હવે શું થશે? જોજો બરોબર રીતે. sin t એક હતો, sin² હતો, એક sin બીજો આવ્યો, -2 sin³ t ઇન્ટુ cos t. રેડી? -2 sin³ t ઇન્ટુ cos t પ્લસ 2 cos³ t ઇન્ટુ sin t. આ તમારો આન્સર થશે. રેડી? કાંઈ કટ ન થાય, જોજો, ધ્યાન રાખજો ખાસ અહીંયા. તો આ તમારો આન્સર થાય. આ બધી વસ્તુ ખાસ તમારે મગજમાં ક્લિયર કરીને રાખવી પડશે. હવે આજના સેશનને હવે અહીંથી આગળ વધારીએ. તો હવે આપણે બીજા સ્વરૂપો ઓળખતા થોડાક શીખવા છે કે જેમાં તમને ખબર પડવી જોઈએ કે આ સ્વરૂપ બીજું સ્વરૂપ આવેલું છે. કારણ કે મોટા ભાગે જ્યાં સ્ક્વેર કે ક્યુબ દેખાય એટલે ડાયરેક્ટ આપણે એમ જ કહીએ છીએ કે x⁴n જેવું લાગે છે. બરોબર? પણ હવે અહીંયા બીજું સ્વરૂપ છે એ આપણે ઓળખતા શીખીએ. ચાલો વધીએ આગળ. તો એમાં શું કરવું પડશે એનો તમે મને આન્સર આપજો. તો હોમવર્કને રજા આપીએ. હજી આમાં પણ વેરિએશન્સ આપણે કરવા છે, એ પણ આપણે કરીશું. હવે થોડુંક એડ કરીએ એટલે થોડુંક વિકલનને
લંબાઈ એની વધારીએ થોડીક, જોજો બરોબર રીતે. ચાલો પહેલા આપણે જે અત્યાર સુધી શીખ્યા એમાં થોડુંક જે વેરિએશન મારે તમને દેખાડવું છે એ વેરિએશન હું તમારી સામે પહેલા રિપ્રેઝન્ટ કરી દઉં છું, જોજો. ચાલો હવે સપોઝ આવું છે d/dx 2x + 3 -3 સપોઝ આવું છે. ઓકે, આ તો આપણે ભણી ગયા કે કઈ રીતે કરવું. માથે કેનો પાવર દેખાય છે? -3 એટલે લાઇટ થઈ જાય કે આ x⁻n જેવું છે. કેના જેવું છે? x⁻n જેવું છે. ડન. તો x નું સ્થાન કોને લીધું છે? 2x + 3. ચાલો હવે જે વેરિએશન કરવું છે એ વેરિએશન આપણે છે અહીંયા મારે લેવો છે y. તો 2y + 3 -3 હોય તો શું થશે? y છે એ ચલ છે. તો હવે તમે કઈ રીતે કરશો? સિમ્પલ છે, જેમોમાં કરતા તેવી રીતે જ કરવાનું છે, જરાય મૂંઝાવાનું છે નહીં તમારે. કોના જેવું છે? y નો અહીંયા શું દેખાય છે તમને? -3 ઘાત છે એટલે x નો n પાવર હોય એવું દેખાઈ રહ્યું છે, બરોબર. ચાલો તો x નો n પાવર હોય તો શું થાય? જે ઘાત છે એ ઘાત નીચે પાડો, એક ઘાત ઓછી કરો એટલે 2y + 3 -4. પણ અહીંયા શું આવવું જોઈએ? ખાલી x આવવો જોઈએ. x નું સ્થાન અહીંયા કોને લીધું? 2y + 3 એ લીધું. તો 2y + 3 નું વિકલન શું થાય? ચાલો જોજો બરોબર. એટલે d/dx 2y + 3. ચાલો વધુ આગળ એટલે શું થશે? -3 2y + 3 -4. ચાલો વિકલન અંદર આપી દો તો શું થશે? બગડો બારે એટલે dy/dx અને તગડાનું વિકલન શું થશે? 0. ચાલો વધી જાવ આગળ એટલે -3 2y + 3 -4. બગડો આગળ લઈ લો તો શું થાય? 6 થઈ જશે અહીંયા એટલે 6 dy/dx. બહુ સિમ્પલ આખી વસ્તુ છે. સોરી, કોના બરાબર આવ્યું? આ ટર્મ બરાબર. -6 2y + 3 -4 dy/dx. હવે એક વસ્તુ મારે તમને સમજાવી છે, તમે કદાચ અહીંયા મૂંઝાણા હશો, એ મૂંઝવટ તમારી આપણે દૂર કરી નાખીએ, જોજો બરોબર રીતે. d/dx of x હોય તો આનો આન્સર તમે 1 આપો છો. ઓકે ને? d/dx of x હોય તો એનો આન્સર શું આપો છો? 1 આપો છો. ચાલો તો હવે આવું હોય તો શું થાય? આના પછીના સ્ટેપમાં આપણે જઈએ. d/dy of x હોય તો શું થાય? તો હવે આવો પ્રશ્ન થાય તો સિમ્પલ છે, જેમ આપણે અત્યાર સુધી રૂટીન એપ્લાય કરતા હતા એ જ વસ્તુ આપણે એપ્લાય કરવાની છે. ચાલો તો હવે આજે તમને ટર્મ દેખાઈ રહ્યું છે એ ટર્મ કોના જેવું છે પહેલા એ ડિટેક્ટ કરો. તમને કોના જેવું દેખાય છે? તો કે આ અમને દેખાઈ રહ્યું છે સર d/dy of y. કોના જેવું લાગે છે? d/dy of y. યસ ઓર નો? શું બોલું છું? બરોબર મારી વાત સાંભળજો. આ જે ટર્મ તમારી સામે દેખાઈ રહ્યું છે તમને કોના જેવું ડિટેક્ટ થાય? આપણા 6 મેઇન ફોર્મ્યુલા હતા જેના ઉપર આપણે વર્કિંગ કરી રહ્યા છીએ અત્યારે. એમાં પહેલું ફોર્મ્યુલા અત્યાર સુધી આપણે ભણી ગયા. બીજા ફોર્મ્યુલાને અત્યારે હું અહીંયા ધ્યાનમાં લઉં છું તો બીજું ફોર્મ્યુલા શું હતું? d/dx of x = 1. તો અહીંયા ખાલી એક જ ઘાત દેખાઈ રહી છે. યસ, તો અહીંયા પણ એક જ પાવર છે પણ અહીંયા ચલ બદલી ગયા છે. જુઓ અહીંયા y છે ને અહીંયા x છે. તો હવે સમજજો બરોબર. અહીંયા ખાલી એક આવ્યું તો તમને શું લાઈટ થવી જોઈએ કે સર અહીંયા d/dy of y જેવું મને દેખાઈ રહ્યું છે. તો શું થાય? સિમ્પલ, એનો આન્સર આવી જાય 1. તો કે હા 1 આવે. પણ 1 ક્યારે આવે? જો અહીંયા y હોય તો આવે ને. હા કે ના? અહીંયા y હોવો જોઈએ તો 1 આવે ને. પણ y નું સ્થાન કોને લીધું? x. તો x નું ફરીથી વિકલન એટલે શું થઈ ગયું? dx/dy એટલે = dx/dy. તો બચાવ આ શું થયું? d/dy of x એટલે શું થયું? તો કે dx/dy થયું. બહુ સિમ્પલ છે, કોમન સેન્સની વાત છે. પણ એ વર્કિંગ આમ થયું કે અહીંયા તો આ તમને એમ થશે કે સર તમે x ને આ બાજુ મૂકી દીધા. તો એ બે વસ્તુ એક જ થઈ, કાંઈ ફેર નથી પડતો. પણ તમને એમ કદાચ મૂંઝવણ થાય કે સર આ y નું શું થયું? તો સિમ્પલ, y નું આ વિકલન આ થઈ ગયું dx/dy આવી ગયું અહીંયા. હવે d/dy ઓફ અહીંયા x હતો તો અહીંયા તમને એ લાઈટ થવી જોઈએ કે y જેવું દેખાવું જોઈએ. તો અહીંયા y હોય તો આન્સર 1 આવે. તો કરી નાખો, થાતું ઈ કરી નાખો પહેલા. પણ અહીંયા y નું સ્થાન કોને લીધું? x છે. તો x નું ફરીથી વિકલન એટલે dx/dy. તો આ તમારો આન્સર છે. ક્લિયર? બહુ સિમ્પલ વસ્તુ છે. રેડી? ચાલો હવે આવું જ હજી એક આપણે એક એક્ઝામ્પલ એડ કરીએ. સપોઝ આવું છે કે d/dz y આવું હશે તો શું કરશો તમે? તો હવે સિમ્પલ છે. હવે આવું લાંબુ કરવા ન જવાય. કરવું હોય તો કરી શકાય. અહીંયા z હોય તો 1 થાય, પણ z નું સ્થાન કોને લીધું? y. એટલે y નું ફરીથી વિકલન એટલે dy/dz. બધી વસ્તુ એક જ છે, dy/dz. કામ પૂરું તમારું. ઇટ્સ વેરી સિમ્પલ ટુ અન્ડરસ્ટેન્ડ. રેડી? ચાલો હવે આપણે જુદા સ્વરૂપ સેટ કરીએ
જુદા સ્વરૂપને સમજીએ તો વધારે ક્લિયરન્સ આપણને મળશે. સમજો બરોબર રીતે મારી વાત. હવે જુદા સ્વરૂપમાં આપણે જઈએ છીએ, જોજો બરોબર રીતે. d/dx sin x². ચલો આવું છે. મેં લાસ્ટ ટાઈમ તમને કદાચ યાદ હોય તો 8મું હતું, જ્યાં સુધી મને યાદ છે ને મેં ભૂસી નાખ્યું. તો મેં કીધું તો આપણે પાછા નેક્સ્ટ લેક્ચરમાં ચર્ચા કરશું. યસ, d/dx sin x². લાસ્ટ લેક્ચરમાં મેં તમને એ પણ સમજાવ્યું હતું કે sin²x અને sin x² માં ફેર છે, કારણ કે આ જે કિંમત છે આ કિંમત તમને ખૂણામાં દીધેલી છે. ખૂણામાં એટલે આમ ખૂણાની વાત નથી, આ એંગલમાં આપેલી વાત છે. તો સૌથી પહેલા તમને એ ડિટેક્ટ થવું જરૂરી છે કે આ ફોર્મ્યુલા કોના જેવું છે. શું અહીંયા તમને x² દેખાણો એટલે ડાયરેક્ટ તમે એવું બોલશો કે સર x² જેવું છે? નહીં. પહેલા એ ડિટેક્ટ કરો કે જોવો મેઇન માળા કોણ છે, આમાં મેઇન માળા સાઇન છે. તો સાઇનની બાજુમાં ખૂણો, આ એવી અરેન્જમેન્ટ છે. જોવો સાહેબ, સાઇનની બાજુમાં ખૂણો. તો પહેલા એ સમજાવવું જરૂરી છે કે આ કોના જેમ સેટ થાય છે સાહેબ. એની આઈડિયા, એની ગેસીસ? ટોટલ 6 ફોર્મ્યુલાઝ હતા તમારી પાસે. એ 6 ફોર્મ્યુલા માનું છે કે આ ફોર્મ્યુલા છે એના જેવું આ સેટ થાય છે સાહેબ. શું કહેશો? તો આ જે ફોર્મ્યુલા છે આ ફોર્મ્યુલા જોવો, સાઇનને એકેય પાવર બીજો લખેલો નથી, કાંઈ નો એટલે એક પાવર હોય સાહેબ. એટલે આ d/dx sin x જેવું સેટ થાય છે સાહેબ. જોવો, થોડુંક વિચારો, થોડુંક સમજવું પડશે. કોના જેવું છે? d/dx sin x. હવે આવું હોય તો આનું વિકલન શું થઈ જાય? તો કે cos x થાય. યસ, તો ડિટેક્ટ કરો એના જેવું જ છે. sin બ્રેકેટમાં x². કોના જેવું દેખાય છે? sin જેવું. તો sin નું વિકલન શું થાય? યસ, sin નું વિકલન થશે cos. થાતું કરી નાખો. પણ ક્યારે થાય? તો કે આ જગ્યાએ ખાલી x હોવો જોઈએ. આ જગ્યાએ ખાલી x જોવો જોઈએ. પણ x નું સ્થાન કોને લીધું છે? x નું સ્થાન અહીંયા ખાલી x આવો તો x નું સ્થાન કોને લીધું છે? x² એ લીધું છે. એટલે આવો જ હોય ખાલી x, પણ x નું સ્થાન એ લીધું છે x². એટલે તમારે શું કરવું પડશે? જેનું x નું સ્થાન જેને લીધું એનું ફરીથી વિકલન. એટલે શું થાય? x² નું તમારે ફરીથી વિકલન કરવું પડશે. એટલે શું થશે? d/dx of x². ચાલો વધુ આગળ. એટલે cos x². x² નું વિકલન શું થશે? 2x. એટલે 2x into cos x². આ તમારો આન્સર થાય સાહેબ. ખૂબ અસલ, ખૂબ સારી રીતે ધ્યાન આપજો સાહેબ. ચાલો હજી એક આમાં હું વેરિએશન આપું છું, જોજો બરોબર રીતે. આપણે ચેન્જ કરીએ d/dx sin y² છે. ચાલો જોવો, સાઇન ખાલી એકલો દેખાડો એટલે તમને લાઈટ થઈ જાય જોઈએ કે સાઇન જેવું ફોર્મ્યુલા છે સાહેબ, સાઇન જેવું સેટ થાય છે. તો સાઇન નું વિકલન શું થાય? તો કે સાઇન નું વિકલન થાય cos. એટલે કરી નાખો cos into y². પણ આવું ક્યારે થાય? આવું ક્યારે થાય? માત્ર ને માત્ર અહીંયા x હોવો જોઈએ. તો x નું સ્થાન અહીંયા કોને લીધું છે? y². તો તમારે y² નું ફરીથી વિકલન કરવું પડશે. એટલે d/dx of y². હવે y² નું વિકલન ફરીથી કરો એટલે શું થાય? સમજો બરોબર. cos y². વળી પાછો ચેઇન રુલ એપ્લાય થશે. વિચારો. હા, કેમ ફરીથી ચેઇન રુલ શું કામ એપ્લાય થાય? વિચાર કરો જોઈ. અહીંયા x છે ને અહીંયા y છે. વળી પાછા ચલ બદલા. એની પાછી માથે 2 ઘાત છે. તો હા, માથે 2 ઘાત છે. તો 1 ઘાત નીચે પાડી દો, 1 ઘાત ઓછી. એટલે વળી પાછું કરો એટલે 2y. પણ અહીંયા ક્યારે આવું 2y થાય? જ્યારે અહીંયા જે અચલ છે એ જ અહીંયા હોવો જોઈએ. એટલે અહીંયા x છે તો અહીંયા પણ x હોવો જોઈએ. પણ x નું સ્થાન કોને લીધું? y એ. એટલે કરવું પડશે dy/dx. બહુ સમજવા જેવી ડિસ્કશન છે. બહુ અન્ડરસ્ટેન્ડિંગ તમારું જોશે ત્યારે તમને આ ક્લિયર થશે. બાકી ક્લિયર નહીં થાય સાહેબ. બહુ સમજવા જેવી ડિસ્કશન છે આખી. રેડી? ચાલો જોજો. હજી હું થોડીક આપણે પ્રેક્ટિસ કરીએ એટલે વધારે ક્લિયરન્સ મળશે તમને. ભાગી ન જતા કે વંડી ઠેકીને. ચાલો જોજો બરોબર રીતે. d/dx sin 2x. ચલો હવે તો આ તો બહુ ઈઝી વસ્તુ થઈ ગઈ. રેડી? સાઇન ખાલી સાઇન છે. સાઇનની માથે એકેય પ્રકારની ઘાત નથી, સ્ક્વેર નથી, ક્યુબ નથી, એકેય પ્રકારનું કાંઈ માથે છે નહીં. સાઇન ખાલી સાઇન. તો સાઇન નું વિકલન શું થાય? તો કે cos. સિમ્પલ છે. સાઇન નું વિકલન થશે cos. પણ ક્યારે થાય?
જો અહીંયા ખાલી x હોવો જોઈએ પણ x નું સ્થાન કોને લીધું છે 2x એટલે d/dx 2x નું વિકલન શું થાય x આવી ગયા એટલે કોઈ ઇશ્યુ નથી 2x નું વિકલન શું થશે 2 એટલે 2 cos 2x થોડુંક કોમ્પ્લિકેશન વધે છે સાહેબ થોડુંક જમાવટ પણ આવે છે પણ આ જમાવટને લેવા માટે તમારે પરફેક્શનથી બધી વસ્તુ જોવી પડશે ને મેક્સિમમ તમારે પ્રેક્ટિસ કરવી પડશે તો તમને આવડશે બાકી નહીં આવડે સાહેબ ચાલો જોજો એના પછી d/dy સમજો બરોબર રીતે cos y³ આવું આપેલું છે ચાલો d/dy cos y³ શું કરશો વિચારો તો આ જે y³ છે આ તગડો અહીંયા કરી નાખો તોય બદલી જાય અને આ તગડો અહીંયા છે તોય બદલી જશે બંનેના મીનિંગ ડિફરન્ટ છે તમારે એ સમજવું પડશે ખાસ મગજમાં ક્લિયર કરીને રાખવું પડશે બાકી લોચા થશે એટલે cos ખાલી cos છે તો યસ cos નું વિકલન શું થશે માઈનસ સાઇન એટલે માઈનસ સાઇન y³ બટ આવું ક્યારે થાય જો અહીંયા ખાલી y હોય પણ y નું સ્થાન કોને લીધું છે y³ એટલે y³ નું તમારે ફરીથી વિકલન કરવું પડશે એટલે d/dy of y³ એટલે માઈનસ સાઇન y³ ચલો કરો વિકલન એટલે શું થશે 3y² એટલે તમારો આન્સર થશે માઈનસ 3y² સાઇન y³ આ એંગલમાં છે જોજો બરોબર રીતે નકર આ y ની 5 ઘાત કરી નાખશો તમે ક્લિયર તો આ તમારો આન્સર થાય પરફેક્ટ રીતે ધ્યાન આપજો તો જ જમાવટ આવશે તો જ મજા આવશે બાકી લોચા કરવામાં ચાલુ કરી દેશો તમે d/dt cos 2x ચાલો આવું છે 2 ની જગ્યાએ આપણે રાખીએ માઈનસ કરી નાખીએ માઈનસ 3x cos માઈનસ 3x આવું છે તો શું કરશો તમે કઈ રીતનાનું વિકલન કરશો સિમ્પલ છે cos બાજુમાં x એના જેવું દેખાઈ રહ્યું છે ખાલી cos જેવું દેખાય છે તો cos x નું વિકલન શું થાય માઈનસ sin x આપી દો માઈનસ સાઇન કરી નાખ્યું થતું કરી નાખ્યું પણ ક્યારે થાય અહીંયા જે છે એ જ અહીંયા હોવો જોઈએ અહીંયા t છે તો અહીંયા t હોવો જોઈએ પણ t નું સ્થાન કોને લીધું માઈનસ 3x છે તો માઈનસ 3x નું ફરીથી વિકલન કરવું પડશે એટલે d/dt માઈનસ 3x તો શું થશે સમજો બરોબર માઈનસ સાઇન જોજો આ માઈનસ માઈનસ પ્લસ નો થઈ જાય ઘરની ધોરાજી નો આંકતા રેડી હવે આ તમે બધું પછી ડિટેલમાં મેથેમેટિક્સમાં ભણવાના છો એટલે અત્યારે હું પડતો નથી ચાલો આમાં શું થશે -3 બારે નીકળી ગયા ચલો d/dt of x આના જેવું થઈ ગયું જોવો એટલે વળી પાછું શું કરી નાખશો dx/dt એટલે થશે હવે માઈનસ આ માઈનસ પ્લસ થાય આ માઈનસ ને આ માઈનસ સાથે કોઈ લેવા દેવા નથી જોજો પણ આ માઈનસ પ્લસ થશે એટલે +3 sin -3x dx/dt this is your answer ખૂબ જ જમાવટવાળા બધા ફોર્મેશન્સ છે પણ તમારે એટલું જ પરફેક્શનથી ક્લિયર કરવું પડશે બાકી લોચા થશે રેડી જો નકર લોચા માર્યા તો બધા બહુ મોટા મોટા પ્રોબ્લેમ્સ થવાનું ચાલુ થશે એટલે ચેઇન રૂલ છે એ ચેઇન રૂલ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે ચેઇન રૂલમાં તમને ખાલી એ જ ડિટેક્ટ કરતા આવડવું જોઈએ કે આ કોના જેવું છે મોટા ભાગે ફિઝિક્સમાં જે આપણે જરૂર પડશે એ તમને સમજાવું તો મોટા ભાગે x ના n પાવર જેટલી જ જરૂર પડશે વધારે ડિટેલમાં આપણે જવાનું નહીં થાય પણ કદાચ જો જવાનું થાય તેમ છતાં પણ આપણને બધું આવડવું જરૂરી છે એના માટે આ બધી માથાકૂટ કરી રહ્યો છું ઓકે એટલે આપણે ક્યાંય પાછું પડવાનું થતું નથી આ વસ્તુની ખાસ ધ્યાન રાખજો સાહેબ રેડી ડન ચાલો તો હવે આપણે ત્યાંથી થોડાક હવે આગળ વધીએ તો આપણે ફિઝિક્સમાં આ બધી વસ્તુની ડિસ્કશન ખૂબ જ અગત્યની રીતે પડવાની છે તમારે પરફેક્શનથી તમે એની અરે ટેવાઈ જવા જોઈએ એવી આપણે જરૂરિયાત પડવાની છે એટલે ખાસ બધી વસ્તુને બંને એટલી મેક્સિમમ પ્રેક્ટિસ કરજો ન સમજાય તો મને તમે કહેજો કે સર આ જગ્યાએ નથી ખબર પડતી આ જગ્યાએ આ વસ્તુ નો લાઇટ થઈ બરાબર આ વસ્તુ સમજાવવી જરૂરી છે એ સમજાઈ જશે એટલે પછી ક્યાંય પણ પ્રકારનો તમને પ્રોબ્લેમ નહીં થાય ઓકે ડન તો આ વસ્તુને આપણે ખાસ ધ્યાન રાખીશું તો આ હતો તમારો ચેઇન રૂલ કે જે ચેઇન રૂલમાં આપણને ખૂબ જ બધી આ ડિસ્કશનની જરૂરિયાત પડવાની છે તો હજી તમને આ ચેઇન રૂલના જુદા જુદા સ્વરૂપના ડિટેક્ટ થાય એવા આપણે સમ થોડાક કરીએ એટલે તમને વધારે થોડોક આનંદ આવે ચાલો જોજો બરોબર રીતે બધા સ્વરૂપ હું ચેન્જ કરી નાખું છું આ પેલા બુકમાં તમે મસ્ત રીતે ટેકવી દો મસ્ત રીતે બધી બુકમાં વ્યવસ્થિત રીતે લખી નાખો પછી આપણે આગળ વધીએ ડન ચાલો હવે હું આગળ જાઉં છું
ચાલો હવે આપણે બંને વસ્તુને ભેગી કરીએ, જોજો બરોબર રીતે. d/dx t ની 5 ઘાત સાઇન અરેન્જ કરું છું t³ રેડી. ચલો આવી અરેન્જમેન્ટ છે. વિકલન મસ્ત રીતે આવડી જવું જોઈએ, આ આપણો એમ છે. ચાલો સિમ્પલ, પહેલા એ વસ્તુ દેખાવી જોઈએ, પહેલા હાઇલાઇટ થવી જોઈએ. બંનેનો ગુણાકાર છે તો પહેલા ગુણાકારનો કાર્ય નિયમ એપ્લાય કરવો પડશે. કરો એપ્લાય. ચાલો પહેલું અચળ t⁵, બીજાનું વિકલન d/dx sin t³, વચ્ચે હંમેશા પ્લસ, બીજું અચળ sin t³, પહેલાનું વિકલન d/dx t⁵. ચાલો વ્યવહારે થતું કરો t⁵. યસ, પહેલા હવે આ ડિટેક્ટ કરો. તો sin t³ છે, sin ક્યુબ t નથી. sin ક્યુબ t હોય તો પણ ચેન્જ થઈ જશે સાહેબ, તમે જાણો છો. sin t³ છે તો હવે શું થશે વિચારો. sin t³ છે તો sin ખાલી એકલો sin આવ્યો એટલે લાઈટ થઈ જાય sin જેવું છે, તો sin નું વિકલન શું થાય? sin નું વિકલન થાય cos. રેડી? પણ ક્યારે થાય? અહીંયા x છે, અહીંયા x હોવો જોઈએ, નથી તો કોણ છે x ની જગ્યાએ t³ છે, તો t³ નું તમારે શું કરવું પડશે? ફરીથી વિકલન કરો d/dx t³. સમજો સાહેબ, કોમ્પ્લિકેશન વધતા જશે પણ એટલી જ સામે જમાવટ પણ આવશે, જોજો બરોબર રીતે. t³. ચાલો હવે કોપી અહીં જોવો, માથે 5 ઘાત એટલે લાઈટ થવી જોઈએ. યસ, x⁴n જેવું છે. શું કામ x બોલ્યો? અહીંયા x છે એટલે. તો શું થાય? ઘાત નીચે એક ઘાત ઓછી, 5 - 1 4. પણ અહીંયા x નું સ્થાન કોને લીધું? t એ, તો t નું ફરીથી વિકલન એટલે dt/dx. ચાલો હજી અહીંયા બાકી છે તો અહીંયા કામ પૂરું કરો. શું થશે? t⁵ cos t³. ચાલો t³ નું વિકલન શું થશે? 3t². t નું સ્થાન કોને લીધું? x નું સ્થાન કોને લીધું? t એ, તો t નું ફરીથી વિકલન એટલે dt/dx પ્લસ 5t⁴ sin t³ dt/dx. તો ધીસ ઇઝ યોર આન્સર. પછી આમાં dt/dx કોમન કાઢ લ્યો, ઓલું કોમન કાઢો, એ બધું થાય, એ કાંઈ મોટી મેટર નથી. પણ તમને વિકલન કરતા આવડવું જોઈએ, એમાં ફ્લુઅન્સી હોવી જરૂરી છે. આ બધા વિકલનના બધા ટર્મ્સની આપણે જરૂરિયાત પડવાની છે. ખાસ ચેન રૂલની તો ખૂબ જ જરૂરિયાત પડશે. હાલતે ને ચાલતે ચેન રૂલ જોશે. ઓકે, એટલે આ વસ્તુને થોડું ધ્યાન રાખજો. ચાલો પછી આપણે થોડુંક હજી વેરિએશન એડ કરીએ, જોજો બરોબર. d/dx sin² x² ઇન્ટુ cos² x². ચલો આમ છે d/dx sin² એંગલમાં x² ઇન્ટુ cos² x². કેમ કરશો તમે? કઈ રીતનાનું વિકલન કરશો? પહેલી લાઈટ શું થાય? ચલો સાહેબ. sin² x² ઇન્ટુ d/dx cos² x² પ્લસ cos² x² d/dx sin² x². વાહ સાહેબ વાહ, એક્ઝેક્ટલી પરફેક્ટ. એટલે પહેલા તમારે કોનો નિયમ એપ્લાય કરવો પડશે? ગુણાકારનો નિયમ. તો ગુણાકારનો નિયમ પહેલા એપ્લાય કરો તો શું થાય? ધ્યાન રાખજો બરોબર. sin² x² d/dx cos² x². તો જો હવે ગુણાકારનો નિયમ યાદ ન હોય તો મૈરા તો કાંઈ ન થાય, તો ભૂલી જવાનું. બધા નિયમ પરફેક્ટ રીતે યાદ હોવા જોઈએ, બધા ફોર્મ્યુલા પરફેક્ટ રીતે યાદ હોવા જોઈએ, ત્યારે તમે આ બધી વસ્તુ કરી શકશો, બાકી નહીં કરી શકો. પ્લસ હાલો હવે બીજું અચળ એટલે cos² x², પહેલાનું વિકલન એટલે d/dx sin² x². ઓકે, ચાલો વ્યવહારે થતું કરો. હા, હવે શું કરશો સર? હવે પ્રશ્ન એ છે કે આમાં બંને પાસે બગડા છે તો પેલું પ્રાધાન્ય કોને દેવાનું થશે? અંદરવાળા બગડાને કે બહારવાળા બગડાને? મુદ્દો એ છે. યસ, હા, પેલા બહારવાળા બગડાને પેલા પ્રાધાન્ય આપવું પડશે. કારણ કે આ જ જગ્યાએ સૌથી પહેલો ઇસ્યુ થાય કે સર હવે આમાં સમજવું શું? પણ મેં તમને કીધું હતું મેઇન વિધેય ઉપર તમને ઘાત દેખાય એટલે લાઈટ થવી જોઈએ x⁴n જેવું છે સાહેબ. તો જો અહીંયા બે ઘાત છે, cos માથે બે ઘાત છે, તો એનો મતલબ cos ઇન્ટુ cos છે એટલે cos² છે. તો પેલા તમને ઈ લાઈટ થવી જોઈએ કે આ x⁴n જેવું આખે આખું દેખાઈ રહ્યું છે સાહેબ. તો સમજો સાહેબ. એટલે હવે ધ્યાન રાખજો કે અહીંયા બે ઘાત દેખાય છે એટલે કોના જેવું થયું? x⁴n. શું કામ x બોલું છું? અહીંયા x છે એટલે. તો શું થાય? ઘાત નીચે પડે, એક ઘાત ઓછી થાય. કરો ચાલો, એ જ વસ્તુ અહીંયા પણ થઈ ને સાહેબ, એ જ વસ્તુ અહીંયા થઈ.
રેડી? ચાલો શું કરશો તો કે પહેલા તમારે કયા બગડાને પ્રાધાન્ય દેવું પડે? 12. પછી અંદર જાશું આપણે, અંદર જવાની હજી વાર છે. ચાલો જોજો હવે શું થશે. પહેલા 12 ના બગડાનું કામ પૂરું કરો. જોજો બરોબર રીતે લોચાનો મારતા sin સ્ક્વેર x સ્ક્વેર. ચાલો આનું શું થશે? 2 cos ઘાત છે નીચે પાડો, 1 ઘાત ઓછી. યસ, પણ હવે આવું ક્યારે થાય? આવું ક્યારે બને તો કે અહીંયા x અને અહીંયા પણ x સ્ક્વેર હોવો જોઈએ. આ x સ્ક્વેર નહીં હો, આ બગડાની વાત છે. પણ x નું સ્થાન અહીંયા કોને લીધું છે? x નું સ્થાન લીધું છે cos x સ્ક્વેરે. x નું સ્થાન કોને લીધું છે? cos x સ્ક્વેર. એટલે cos x સ્ક્વેર નું ફરીથી વિકલન કરવું પડશે. d/dx cos x સ્ક્વેર. મગજનું દહીં થવાનું તમારું ચાલુ થઈ ગયું છે અને એના માટે જ આવા પ્રકારના સમ લીધા છે. પ્લસ સમજો cos સ્ક્વેર x સ્ક્વેર d/dx. પેલું પ્રાધાન્ય કયા બગડાને દેવું પડશે? 12 ના બગડાને. ઓકે, તો શું થશે? કોના જેવું દેખાય છે? x ની 2 ઘાત જેવું દેખાય છે. તો શું કરવું પડે? 2 ઘાત નીચે 1 ઘાત ઓછી એટલે 2 sin x સ્ક્વેર. આવું ક્યારે થાય? અહીંયા x હોત તો થાય. આ આખી જગ્યાએ x ની વાત થાય છે સાહેબ. આખી જગ્યાએ x હોત તો થાત. તેની જગ્યાએ શું છે? sin x સ્ક્વેર. તો sin x સ્ક્વેર નું શું કરવું પડશે? ફરીથી વિકલન કરવું પડે એટલે d/dx sin x સ્ક્વેર. મને ખબર છે કે તમે હિંમત રાખીને બેઠા છો અને હિંમત હજી રાખવાની જ છે, હજી પૂરું નથી થયું આપણું કામ. આટલું ડિટેલમાં આપણે જવાનું નહીં થાય, પણ આપણે સાંકળના નિયમને પરફેક્ટ ક્લિયર કરવો છે એટલે આ બધા થોડાક અઘરા એક્ઝામ્પલ તમારી સામે હું રજૂ કરું છું. રેડી? ચાલો વધીએ આગળ. ચાલો જોજો બરોબર શું થશે. ભેગું કરો 2 sin સ્ક્વેર x સ્ક્વેર ઇન્ટુ cos x સ્ક્વેર. ચાલો d/dx cos ઇન્ટુ x સ્ક્વેર. મૂળ પદ જેવું દેખાતું નથી. શું આવ્યું જોવો? આ ખાલી cos આવ્યો. યસ, એનો મતલબ કે ખાલી આ cos x જેવું છે. તો cos x નું વિકલન શું થાય? યાદ કરો, cos x સ્ક્વેર જેવું દેખાઈ રહ્યું છે કારણ કે આ બગડો નીકળી ગયો. સમજી ગયા તમે? હવે તો cos x સ્ક્વેર છે તો એનું વિકલન શું થાય? માઇનસ sin x સ્ક્વેર. એટલે થશે અહીંયા મૂકવું પડશે તમારે માઇનસ sin x સ્ક્વેર. પણ આ તમે ક્યારે મૂકી શકો? કે જ્યારે આ જગ્યાએ ખાલી x હોય ત્યારે. પણ એ જગ્યા હજી x નથી. શું છે? x સ્ક્વેર છે. તો x સ્ક્વેર નું ફરીથી વિકલન d/dx ઇન્ટુ x સ્ક્વેર. પ્લસ વધો આગળ 2 sin x સ્ક્વેર ઇન્ટુ cos સ્ક્વેર x સ્ક્વેર. ચાલો d/dx sin x સ્ક્વેર. સાઇન ની બાજુમાં કાંઈ પણ એટલે સાઇન જેવું છે તો સાઇન નું વિકલન થાય cos x સ્ક્વેર. પણ ક્યારે લખી શકાય? જ્યારે અહીંયા માત્ર x હોય ત્યારે. પણ x નું સ્થાન કોને લીધું છે? x સ્ક્વેરે. x સ્ક્વેર નું ફરીથી વિકલન એટલે d/dx x સ્ક્વેર. સમજો સાહેબ. એવું હોય તો આ દાખલો 2 વાર નહીં પણ 3 વાર રિપીટ કરીને જોજો, કારણ કે ખૂબ જ અગત્ય છે કોને પ્રાધાન્ય દેવું, કઈ રીતે દેવું ને એમાં તમારે ચેઇન રૂલ તમારે એપ્લાય કરવાના થશે સાહેબ. રેડી? ચાલો વધીએ આગળ. તો શું થાય હવે? અહીંયા જો સ્ટેપમાં વેરિએશન કરી નાખું. x સ્ક્વેર નું વિકલન શું થાય? 2x. અહીંયા x આવી ગયો એટલે કાંઈ હવે 9 મૂકવાની જરૂર નથી. એટલે અહીંયા હું ખાલી 2x કરી નાખું છું એટલે થશે અહીંયા 2x. અને પછી અહીંયા શું થશે? અહીંયા x નો શું થઈ જશે? 2x. તમારું કામ પૂરું. d/dx મારે કાઢવો પડશે. ઓકે, તો હવે બધું ભેગું કરી નાખો એટલે તમારો આન્સર આવી ગયો. રેડી? ડન? ચાલો, એટલે તમારો આન્સર શું થશે? ભેગું કરો. આ માઇનસ દેખાઈ રહ્યો છે તો માઇનસને આગળ લઈ લઉં છું. 2 2 4. આ x એકલા છે. આ બધી x ની ઘાત ભેગી ન કરતા કારણ કે આ બધે ખૂણામાં છે. થોડુંક છૂટું પાડવા માટે આવું આપી દઉં છું. રેડી? ચાલો, આ બધા ખૂણામાં છે. આ પણ ખૂણામાં છે. ઓકે, તો શું થશે જોજો બરોબર રીતે. 4 આ x ના x sin સ્ક્વેર x સ્ક્વેર cos x સ્ક્વેર અને sin x સ્ક્વેર હજી એક આવ્યો બચાવ જોવો. એટલે આ 1 અને 2 ઘાત બીજી એટલે ડાયરેક્ટ 3 કરી નાખીએ આપણે. પણ આગળ શું મૂકવા પડશે? મારે માઇનસ મૂકવા પડશે. ઓકે, ચાલો હવે શું થશે? વચ્ચે પ્લસ. ચાલો, આમાં કે માઇનસ છે નથી માઇનસ, તો શું થશે? પ્લસ બગડો અને આ બગડો 2x એટલે 4x
ઘાત ભેગી થશે તો કે યસ અહીંયા કોસની 1 ઘાત છે ને 2 ઘાત બીજી એટલે 3 ઘાત એટલે 4x sin x સ્ક્વેર cos ક્યુબ x સ્ક્વેર. ધીસ ઇઝ યોર આન્સર. રેડી? હવે આમાં હજી વેરિએશન કરવા હોય તો નથી કરવા, થઈ શકે. હજી ઘણા બધા કોમ્પ્લિકેશન આવશે મેથ્સમાં, તો બહુ ડિટેલમાં આખી ડિસ્કશન આવે. પણ આપણે જે ડિસ્કશન છે એ લેવલ નહીં, પણ હું ત્યાંથી 3 લેવલ થોડાક ઉપર વહી ગયો છું અને મને તમારા ઉપર વિશ્વાસ છે કે તમે આ વસ્તુને પરફેક્ટ રીતે ક્લિયર કરી શકશો. એટલે તેમ છતાં તમને ક્યાંય ઇસ્યુ થાય તો મને બેઝિજક તમારી પાસે મારા નંબર છે જ, તમને બધી ખ્યાલ જ છે, તમે મને મોકલી દેજો. પણ એ પહેલાં તમારે આપણે આ બધાના આન્સર તો બધી ડિસ્કશન કર્યા, પણ હજી હોમવર્ક આજનું દેવાનું બાકી છે. આ હોમવર્ક પહેલાં હું તમને દઈ દઉં છું. રેડી? ચાલો હોમવર્ક. શું કરશું આપણે? આ જ ટાઈપના ડિસ્કશન હોમવર્કમાં દેવી છે. આટલું કોમ્પ્લિકેશનમાં નથી કરવું, પણ ચલો આજના હોમવર્કમાં dy dx સમજો બરોબર, y સ્ક્વેર ઇન્ટુ સાઇન y સ્ક્વેર. ચાલો પહેલો. નંબર 2 dy dt. ચલો dy dt x ક્યુબ ઇન્ટુ cos ક્યુબ x. ચાલો ત્રીજું dy sin y સ્ક્વેર ઇન્ટુ cos sin y સ્ક્વેર ઇન્ટુ cos y સ્ક્વેર. નંબર 4 dy dz. ચાલો dy dz y ક્યુબ ઇન્ટુ cos સ્ક્વેર y ક્યુબ. ઓકે, એટલે પછી આમાં એવી મૂર્ખતા ન દેખાડતા તમારી. y ક્યુબ કોમન કાઢ લ્યો, પણ જો કે કોમન નીકળે નહીં કારણ કે ગુણાકાર છે. ચાલો નંબર 5 dy dz. ચાલો હવે થોડુંક પ્લસમાં પણ જઈએ. x સ્ક્વેર પ્લસ x sin x સ્ક્વેર માઇનસ cos સ્ક્વેર x. રેડી? આ 5 એક્ઝામ્પલમાં તમારે હોમવર્કમાં દીધેલા છે. એક જ વસ્તુ તમારે મગજમાં રાખવાની છે, જેનું સ્થાન લે એનું ફરીથી વિકલન, જેનું સ્થાન લે એનું ફરીથી વિકલન. જ્યાં સુધી dy dx નીકળે નહીં ત્યાં સુધી આવું કર્યા રાખવાનું. રેડી? ડન? મળીએ નેક્સ્ટ સેશનમાં. આ બધા સમ પરફેક્ટ ક્લિયર કરીને ડિસ્કશન કરીશું. કદાચ તમારી ભૂલ પડે તો જરાય મૂંઝાતા નહીં. ફરીથી આખું રિપીટ કરજો, ફરીથી જોજો. તેમ છતાં ખબર ન પડે તો મારો સંપર્ક કરજો. ટાટા બાય બાય, સિયા, ફિર મિલેંગે ચલતે ચલતે.